જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીમાં આપણે હિન્દીની અંદર પાઠ નંબર 5 સુધી આપણે અભ્યાસ કરી ગયા. હવે આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર પાઠ 6 કે જેનું નામ છે ભરત, અને આ પાઠનો સાહિત્ય પ્રકાર છે એકાંકી. એકાંકી એટલે કે એક અંકવાળું નાટક, જે આપણે આજે અભ્યાસ કરીશું. અને આ ભરત છે એનું આ એકાંકીની અંદર એટલે કે આ પાઠની અંદર બીજું નામ હોય છે સર્વદમન. અને ભરત કોનો પુત્ર હોય છે તો કે દુષ્યંતનો રાજા દુષ્યંત છે એનો પુત્ર છે, અને એની માતાનું નામ શાંકુતલા છે. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે, અને બાકીનો પરિચય છે એ આપણે પાઠની અંદર વિગતવાર ભણીશું. લેખક એટલે કે એકાંકીકાર, અહીંયા લેખક, કારણ કે આ પાઠનું સાહિત્ય પ્રકાર છે એકાંકી, એટલે આ પાઠના જે લેખક છે એને એકાંકીકાર તરીકે ઓળખવામાં આવે છે, અને જેનું નામ છે રાજા લક્ષ્મણ સિંહ. 1926 में आगरा में जन्मे राजा लक्ष्मण सिंह हिंदी, संस्कृत, अंग्रेजी, फारसी, बंगला और अरबी भाषा भली भांति जानते थे. એટલે કે यह लेखक है एकांकीकार राजा लक्ष्मण सिंह, उन्हें हिंदी, संस्कृत, अंग्रेजी, फारसी, बंगला और अरबी आदि भाषा का ज्ञान है. इनकी अनेक पुस्तकों का अंग्रेजी और हिंदी में अनुवाद हुआ है. कालिदास के अभिज्ञान शाकुंतलम, मेघदूत और रघुवंश के हिंदी अनुवाद पर इन्हें पुरस्कार दिया है. जो એમણે 3 પુસ્તકો લખેલા, એક કાલિદાસ રચિત, જે કાલિદાસે લખેલું છે નાટ્ય અભિજ્ઞાન શાકુંતલમ, અને મેઘદૂત અને રઘુવંશ. આ 3 પુસ્તકો આ એકાંકીકારે લખેલા છે, તો એમને પુરસ્કાર મળેલો છે. કાલિદાસ દ્વારા લિખિત મૂળ નાટક એટલે કે અભિજ્ઞાન શાકુંતલમ, આ નાટક છે અભિજ્ઞાન શાકુંતલમ, એની રચના કોને કરેલી તો કે કાલિદાસ, જે તેમનું મૂળ નાટક છે. का हिंदी में अनुवाद राजा लक्ष्मण जी ने किया था. અને જો કાલિદાસે અભિજ્ઞાન શાકુંતલમ નાટક છે એ એને કઈ ભાષાની અંદર, તમે જુઓ સંસ્કૃત ભાષાની અંદર એને લખેલું છે. અને આ એકાંકીકાર છે રાજા લક્ષ્મણ સિંહ, એમણે હિન્દીમાં આ નાટકનો અનુવાદ કર્યો છે. પ્રસ્તુત પાઠ એટલે કે આ પાઠની જે કહાની, આ નાટક છે આ એકાંકી, જે અભિજ્ઞાન શાકુંતલમમાંથી લેવામાં આવેલું છે. એટલે પ્રસ્તુત પાઠ એટલે કે આ પાઠ ઉસી નાટક કા એક અંશ है, એટલે કે આ નાટકનો એક નાનકડો એવો અંશ એટલે કે ભાગ છે. ઋષિ કર્ણવ કે આશ્રમ મેં, અહીંયા જો કયા ઋષિની વાત છે એ તમારે યાદ રાખવાનું છે. ઋષિનું નામ ઋષિ કર્ણવ के आश्रम में शकुंतला का पुत्र भरत एक सिंह शावक के साथ खेल रहा है. એટલે કે શાવક એટલે કે સિંહનું બચ્ચું, જે સિંહનું બાળક હોય, જે સિંહનું બચ્ચું હોય તેની સાથે આ શકુંતલાનો પુત્ર ભરત, એનું હકીકતમાં નામ ભરત છે, અને આ નાટકની અંદર એનું નામ સર્વદમન છે. જે ઋષિ કર્ણવને એનું નામ સર્વદમન રાખેલું છે. એટલે આ શકુંતલાનો જે પુત્ર છે સિંહના બચ્ચાની સાથે રમી રહ્યો હોય છે, એવી કહાની છે. आश्रम में रहने वाली 2 तपस्विनियाँ बालक को रोकने का प्रयत्न कर रही है. અને આગળ એવી ઘટના બને છે, એવી વાત છે કે આશ્રમની અંદર રહેલી 2 તપસ્વીની આ બાળકને રોકવા માટેનો પ્રયત્ન કરે છે, કારણ કે આ ભરત છે સિંહના બચ્ચાની સાથે રમતો હોય છે, એટલા માટે તેને રોકવાની કોશિશ કરે છે. અને આવા સમયે રાજા દુષ્યંત
એટલે કે જે હકીકતમાં આ ભરત અને એટલે કે આ સર્વદમન, કે ભરતનું નામ બીજું નામ સર્વદમન છે. તો આ સર્વદમન છે એ રમતો હોય છે, તો એને રાજા દુષ્યંત, અને રાજા દુષ્યંત કોણ હોય છે તો કે સર્વદમનના હકીકતમાં પિતા હોય છે. છુપકર એટલે કે છુપાઈને એક વૃક્ષની પાછળ છુપાઈને इस मनोहर दृश्य का आनंद ले रहे हैं. બાળક કે પ્રતિ સહજ એટલે કે બાળકના પ્રત્યે તેમના મનની અંદર સહજ એટલે કે આપોઆપ આકર્ષણ સે વે રોમાંચિત હે, ઉનસે રહા નહીં ગયા, અને એમ એ પોતાની જાતને રોકી શકતા નથી. એટલે કે આ રાજા દુષ્યંત છે એને બાળકના પ્રત્યે આપોઆપ એના મનની અંદર આકર્ષણ આવે છે, એક રોમાંચિત એટલે કે વિચિત્ર રીતે, અને એટલા માટે એ પોતાની જાતને, પોતાનું આકર્ષણ છે એને રોકી શકતા નથી. અને ઓર વે બાલક કે પાંચ પહોંચ ગયે, અને આ રાજા દુષ્યંત છે એ બાળકની પાસે પહોંચી જાય છે. ઉસે ગોદ મેં ઉઠાકર પ્યાર કિયા, અને પોતાના ખોળાની અંદર લઈ લે છે, ઉઠાવી લે છે, અને પછી એને લાડ પ્યાર કરે છે. વે સોચને લગે કાશ, અને આ રાજા દુષ્યંત છે વે સોચને લગે એટલે કે રાજા દુષ્યંત છે એ પોતાના મનની અંદર વિચારવા લાગે, કાશ યહ બાલક મેરા પુત્ર હોતા. दोनों तपस्विनियों की बातचीत से उन्हें पता चला कि यह बालक उन्हीं का पुत्र है. અને પછી રાજા દુષ્યંત ને આ दोनों तपस्विनियां है उनके द्वारा, उनके माध्यम से राजा દુષ્યંત ને ખબર પડે છે કે આ બાળક એટલે કે ભરત સર્વદમન છે એનો જ પુત્ર છે. યહ જાણકર વે ખુશી છે ઝૂમ ઉઠે, અને આ જાણીને એ ખુશ થાય છે અને ઝૂમી ઉઠે છે. એટલે કે આ પાઠની અંદર જે એકાંકી નાટકની અંદર જે વાત કરવામાં આવેલી છે, જે ઘટના રજૂ કરવામાં આવે છે, જે પ્રસંગનું નિરૂપણ કરવામાં આવેલું છે, એ પ્રસંગ પહેલાં એવું બનેલું હોય કે શકુંતલા છે દુષ્યંતને પ્રેમ કરતી હોય છે, અને પછી દુષ્યંત છે એ શકુંતલાને આશ્રમની અંદર મૂકીને જતા રહે છે. ત્યારે એને ગોદની અંદર એક બાળક હોય છે, તો એની જાણ શકુંતલાને થાય છે. તો આશ્રમની અંદર જે ઋષિ કર્ણ ઋષિ રહેતા હોય છે, તો શકુંતલાને દુષ્યંત પાસે મોકલે છે. તો સૈનિકો શકુંતલાને દુષ્યંતની પાસે લઈ જતા હોય છે, ત્યારે રસ્તાની અંદર નદી આવે છે, નદીની અંદર પાણી પીવા શકુંતલા જાય છે. તો પાણી પીતી હોય છે, તો દુષ્યંતની યાદમાં જ એની આંગળીની અંદર જે વીંટી હોય એ વીંટી પાણીની અંદર જતી રહે છે. અને એ પહેલાં શકુંતલાને કોઈનો શ્રાપ મળેલો હોય છે. એ શ્રાપના કારણે જ્યારે શકુંતલા દુષ્યંતની પાસે એના રાજમહેલની અંદર જાય છે, ત્યારે દુષ્યંત રાજા છે એને ઓળખી શકતા નથી. અને પછી સૈનિકો છે શકુંતલાને આ કર્ણ ઋષિના આશ્રમની અંદર લાવે છે, અને ત્યાં પોતાના પુત્ર એટલે કે આ ભરત સર્વદમનનો જન્મ આપે છે. અને શકુંતલા અને સર્વદમન આ કર્ણ ઋષિના આશ્રમની અંદર બંને રહેતા હોય છે. પાત્ર આ નાટકની અંદર, આ એકાંકીની અંદર પાત્ર કેટલા જો, બાળક ભરત, રાજા દુષ્યંત, તપસ્વીની પહેલી, તપસ્વીની દૂસરી. દ્રશ્ય એટલે કે એકાંકી શરૂ થાય તે પહેલાંનું દ્રશ્ય ચિત્ર, એક બાલક સિંહ કે બચ્ચે કો ઘસીટતે હુએ લાતા હે, એટલે કે એક બાળક છે એ સિંહના બચ્ચાને આમ પકડીને ધસેડીને લાવતો હોય છે. ઓર दो तपस्विनियां उसे रोकती हुई आती है. राजा दुष्यंत पेड़ की ओर से उन्हें देख रहे हैं. એટલે કે આ બાળક છે એ સિંહના બચ્ચાને ઢસડીને લાવતો હોય છે. તો ત્યારે આ દો તપસ્વિનિયા છે તો એને રોકવાનો પ્રયત્ન કરે છે. અહીંયા જો શબ્દ આવ્યો, અમુક શબ્દોના અર્થ હું બોલતી જઈશ, જે તમારે પાકી બુકની અંદર લખી લેવાના. તપસ્વીની એટલે કે તપ કરને વાલી સ્ત્રી. તો આવા સમયે આ દો તપસ્વીની આવે છે એની બાળકને રોકવા માટેનો પ્રયત્ન કરે છે. આ આખો પ્રસંગ છે રાજા દુષ્યંત પેડ કી ઓટ છે. ઓટ એટલે કે પીછે કા ભાગ, આડ પીછે કા ભાગ એટલે કે વૃક્ષ હોય છે એની પાછળ રહીને જોતા હોય છે. બાલક
अरे सिंह, तू अपना मुख खोल, मैं तेरे दांत गिनूंगा। જો બાળક શું કે સિંહના બચ્ચાને, તું પોતાનું મોઢું ખોલ, મારે તારા દાંત ગણવા છે. પહેલી તપસ્વીની, એ હઠીલે બાળક, હઠીલે એટલે કે जिद्दी, तू वन के इन पशुओं को क्यों सताते है? हम तो इन पशुओं को बाल बच्चों के समान रखती है। तेरा साहस बढ़ता ही जाता है। तेरा नाम ऋषियों ने सर्वदमन रखा है, सो ठीक ही है. એટલે કે અહીંયા તપસ્વીની બાળકને સમજાવે છે કે આ મનની અંદર જે પશુઓ રહેલા છે એને તું શા માટે હેરાન કરે છે. આ પશુઓના જે બાલ બચ્ચા છે એને આ પશુઓના જે બચ્ચા છે અમે એને તો બાળકની સમાન એનું ધ્યાન રાખીએ છીએ. એમ કે તારું આ સાહસ છે, આ પરાક્રમ એ વધી રહ્યું છે. અને તારું જે નામ રાખેલું છે સર્વદમન, એ સર્વદમન બરાબર રાખેલું છે. કારણ કે સર્વદમન એટલે કે એનો અર્થ શું થાય તો કે સબકા દમન કરને વાલા. અને બીજા અર્થમાં દુષ્યંત પુત્ર ભરત કા એક નામ, બે અર્થ થાય છે. એ જે ઋષિએ તારું નામ સર્વદમન રાખેલું છે એ બરાબર રાખેલું છે. દુષ્યંત, उनकी बातें सुनकर स्वयं છે. आहा, क्या कारण है कि मेरा स्नेह इस बालक की ओर उमड़ा सा आता है? ઉમળા આના એટલે કે બઢના. એમ કે શું કારણ છે કે મારો પ્રેમ છે આ બાળકના પ્રત્યે મને ખેંચી રહ્યો છે. दूसरी तपस्विनी, जो तू इस बच्चे को छोड़ न देगा तो सिंहनी तुझ पर दौड़ेंगी. એમ કે તું આ બચ્ચાને છોડી નહીં દે તો સિંહની તને મારવા માટે આવશે. બાલક મુસ્કુરા કર, બાળક હસે છે. ઠીક હે, કઈ વાંધો નહીં. सिंहनी का मुझे ऐसा ही डर है, मुंह चिढ़ाता है. दुष्यंत आश्चर्य से, अ बालक अवश्य किसी तेजस्वी वीर का पुत्र है. આ બાળક છે દુષ્યંત રાજા નવાઈ પામીને પોતાના મનની અંદર વિચારે છે કે આ બાળકથી ચોક્કસ કોઈ તેજસ્વી વીર પુત્ર છે, કોઈ સામાન્ય બાળક નથી. इसका मुख अग्नि के समान दमक रहा है. એમ કે આનું મુખ છે અગ્નિની જેમ ચમકી રહ્યું છે. दमकना એટલે કે चमकना. पहली तपस्विनी, हे प्यारे बालक, सिंह के बच्चे को छोड़ दे, मैं तुझे खिलौना दूंगी. बालक, हाथ पसार कर, पहले खिलौना दे दो, लाओ, कहाँ है? એમ કે તપસ્વીની બાળકને સમજાવે છે પહેલી તપસ્વીની, એમ કે તું આ સિંહનું બચ્ચું છે એને છોડી દે તો હું તને રમકડું છે એ આપીશ. તો બાળક છે પોતાનો હાથ પછાડે છે અને પછી કહે છે પહેલાં તું મને રમકડું દે પછી હું આને છોડીશ. દુષ્યંત, दूर से बालक की हथेली को देखकर स्वयं છે. અને દૂરથી રાજા દુષ્યંત છે આ બાળકની હથેળી જોઈ જાય છે અને પછી પોતાની જાત સાથે વાત કરે છે. આહા, इसके हाथ में चक्रवर्तियों के लक्षण है. चक्रवर्ती यानी कि समुद्र तट की पृथ्वी को जीतने वाला सम्राट, એટલે કે સમુદ્ર તટ કી પૃથ્વી કો જીતને વાલા સમ્રાટ એવો અર્થ થાય છે. ઉંગલીઓ પર કેસા અદ્ભુત જાલ હે, એને એના આંગળીઓ પર પણ અદ્ભુત જાલ છે. और हथेली की शोभा प्रातः कमल को भी लज्जित कर रही है. दूसरी तपस्विनी, हे सखी श्रुवता, यह बातों से न मानेगा. અને દૂસરી તપસ્વીની બોલે છે અને પહેલી તપસ્વીની છે એનું નામ શ્રુવતા હશે. અહીંયા જો એનું નામ અહીંયા આવ્યું. જા, मेरी कुटिया में ऋषि कुमार के खेलने के लिए मिट्टी का मोर रखा है, उसे ले आ. એમ કે મારી કુટિયા, મારી ઝૂંપડી છે એની અંદર આ ઋષિકુમાર એટલે કે આ બાળકને ઋષિકુમાર માટે મેં માટીનો મોર રાખેલો છે રમવા માટે, તો એને લઈને आओ. पहली तपस्विनी, मैं अभी लिए जाती है. बालक, तब तक मैं इसी सिंह के बच्चे के साथ खेलूंगा. यह कहकर तपस्विनी की ओर देखकर हंसता है. दुष्यंत, आप ही हाप,
इस सुंदर बालक से खेलने को मेरा मन कैसा ललचाता है। એમ કે આ બાળકની સાથે રમવા માટે મારું મન કેવું લલચાઈ રહ્યું છે। આહા भरकर धन्य है वे मनुष्य जो अपने पुत्रों को गोद में लेकर उनके अंग की धूली से अपनी गोद मेली करते हैं और पुत्रों के मुख अकारण हंसी से खुलकर उज्जवल दांतों की शोभा दिखाते हैं और तुतले वचन बोलते हैं। यह दुष्यंत राजा શું કહે છે કે આવા માણસો ધન્ય છે જે પોતાના પુત્રને પોતાની ગોદની અંદર લઈને આ બાળકના અંગ એટલે કે બાળકના શરીર સાથે જે ધૂલી એટલે કે માટી ચોટેલી હોય અને એ ચોટેલી માટીથી પોતાની ગોદ પોતાનો ખોળો છે એ મેલો કરે છે। और पुत्रों के मुख अकारण हंसी से खुलकर અને પુત્રોનો જે ચહેરો મુખ એટલે કે ચહેરો છે એ હસી છે એટલે કે હસવાથી ખોલે છે અને એના જે ઉજ્જવલ દાંતો કી શોભા દિખાતે અને બાળક જે પોતાના ઉજ્જવળ એટલે કે સ્વચ્છ દાંત છે એની શોભા દેખાડે છે। और तुतले वचन बोलते हैं। तुतले वचन એટલે કે तुतली बोली में बोले गए शब्द। दूसरी तपस्विनी क्यों रे ढीठ तू मेरी बात कान नहीं धरता। ઠીઠ એટલે કે તોફાની એમ કે તું શા માટે મારી વાત કાનમાં ધરતો નથી સાંભળતો નથી। इधर उधर देखकर कोई ऋषि कुमार यहाँ है। दुष्यंत को देखकर हे महात्मा तुम ही आओ और कृपा करके इस बलि बालक के हाथ से सिंह के बच्चे को छुड़ावो। અહીંયા બાળકને સમજાવવા માટે દુષ્યંત તપસ્વીની છે ચારે બાજુ અવાજ કરે છે કે કોઈ ઋષિકુમાર ત્યાં હોય તો આવે અને આ બાળકને સમજાવે અને આ બાળકના હાથમાંથી આ સિંહનું બચ્ચું છે એને છોડાવે। દુષ્યંત એટલે કે આવા સમયે જે દૂસરી તપસ્વી છે એ દુષ્યંતને જોઈ જાય છે અને એને કહે છે હે મહાત્મા એમ કે તમે જ આવો અને મહેરબાની કરીને આ બાળકના હાથમાંથી આ સિંહના બચ્ચાને છોડાવો। દુષ્યંત अच्छा बालक के पास जाकर और हंसकर हे ऋषि कुमार तुमने तपोवन के विरुद्ध यह आचरण क्यों सीखा है जिससे से तुम्हारे कुल की लाज जाती है। यह तो कोई अच्छी बात नहीं है। बच्चे ने सिंह के बच्चे को छोड़ दिया। અને દુષ્યંત છે એ આ બાળકની પાસે એટલે કે ભરતની પાસે આવે છે અને કહે છે હે ઋષિકુમાર તું શા માટે તપોવનની વિરુદ્ધ આ આચરણ એટલે કે વ્યવહાર કરે છો કે જેના કારણે તારા કુળની જે આબરૂ છે લાજ મર્યાદા એ જાય છે અને તું આ જે કરી રહ્યો છે એ તું બરાબર કરી રહ્યો નથી। આવું સાંભળીને આ સર્વદમન છે સિંહના બચ્ચાને छोड़ी देसे। दूसरी तपस्विनी हे बड़भागी यानी कि बड़े भाग्य वाला यह ऋषि कुमार नहीं है। અને दूसरी तपस्विनी दुष्यंत ने कहे छे हे बड़े भाग्यशाળી मनुष्य આ સર્વદમન છે એ ઋષિ કુમાર નથી। દુષ્યંત સત્ય હે એમ કે સાચું છે તમે જે બોલ્યા એ સાચું છે કે આ ઋષિ કુમાર નથી। उसके काम ही ऐसे साहस के है એમ કે ઋષિ કુમાર નથી એના કામથી જ ખબર પડે છે અને એના કામ જ એવા છે કે સાહસીલ છે બહુ તેજસ્વી છે। યહ ઋષિ કુમાર નહીં જાન પડતા અને આને જોઈને એવું લાગતું નથી કે આ ઋષિ કુમાર છે પરંતુ मैंने तपोवन में वास देख उसे ऋषि पुत्र जाना था પરંતુ મેં એટલા માટે માન્યું કે એ આ તપોવનની અંદર નિવાસ કરી રહ્યો છે એટલે મને એવું લાગ્યું કે આ ઋષિ પુત્ર હશે। बच्चे की हथेली को अपने हाथ में लेकर स्वयं છે એટલે કે આ બાળકની હથેળી છે પોતાના હાથની અંદર લે છે અને પોતાની જાત સાથે દુષ્યંત વાત કરે છે। આહા जब इसका हाथ छूने से मुझे इतना सुख हुआ जो
जिस बड़भागी का यह बेटा है उसे कितना हर्ष होता होगा। एम के आ बाळकनो हाथनो स्पर्श करीने मने आटલું બધું સુખ, અત્યંત સુખ મને પ્રાપ્ત થયું, તો આ જે નસીબદાર હશે એનો પુત્ર છે તો એને કેટલો હર્ષ, એને કેટલો આનંદ થતો હશે। એમ કે એના પિતાશ્રી અત્યંત નસીબદાર, ભાગ્યશાળી હશે। दूसरी तपस्विनी, दोनों की ओर देखकर बड़े अचंभे की बात है। અને દૂસરી તપસ્વીની આવે છે અને દુષ્યંતના ચહેરા ઉપર અને આ બાળકના સર્વદમનના ચહેરાને જોવે છે અને બંનેની બાજુ જોઈને એ બડે અચંબે કી બાત છે અને આશ્ચર્ય, એ બંનેને જોઈને આશ્ચર્ય લાગે છે સર્વદમન અને દુષ્યંતને, કારણ કે બંનેનો ચહેરો છે એકબીજાને મળતો આવે છે। દુષ્યંત, તુમે ક્યો અચંબા હુઆ? राजा दुष्यंत पूछे से तने केम नवाई लागे छे हमने बने ने जोईने? दूसरी तपस्विनी, इसलिए हुआ कि इस बालक की ओर तुम्हारी सूरत बहु मिलती है। सूरत एटले के चेहरा जो एटला माटे एवुं मने नवाई लागे छे, अचंबा लागे छे के आ बाळक अने तुम्हारी एटले के तारो जे चेहरो छे, तमारो जे चेहरो छे ए बने મળતો આવે છે, बहुत मिलती है। और तुम्हें जाने बिना भी इसने तुम्हारी बात मान ली। आ बाळक છે સર્વદમન, એ તમને જાણતો પણ નથી અને તમારી વાતને માની લીધી। દુષ્યંત, बच्चे को गोद में उठाकर, हे तपस्विनी, जो ऋषि कुमार नहीं है तो किस वंश का है? एम के आ ऋषि कुमार નથી तो आ कया वंशनो पुत्र आ बाळक बच्चे है? दूसरी तपस्विनी, यह पुरुवंशी है। सर्वदमन, दूसरी तपस्विनी बतावे छे કે આ સર્વદમન છે ને પુરુવંશી હે, પુરુવંશીનો પુત્ર હે, એટલે કે પુરુવંશી એટલે કે પુરુ નામ કે રાજા કે કુલ કા, એમ કે પુરુ રાજા હતા એના કુળનો આ વંશ હે, એટલે કે રાજા દુષ્યંત, એટલે કે રાજા દુષ્યંત છે એ પણ પુરુવંશી है। દુષ્યંત स्वयं से, इसलिए उसकी सूरत मुझसे मिलती है। बच्चे को गोद से उतार અને પોતાના ખોળામાંથી બાળકને નીચે ઉતારે છે। पुरुवंशियों में यह रीति तो निश्चित है कि युवा अवस्था में वे महलों में रहकर पृथ्वी की रक्षा और पालन करते हैं। एम के पुरुवंशियों में यह रीति એટલે કે એક નિયમ છે, ચોક્કસ છે કે એ લોકો છે યુવા અવસ્થાની અંદર મહેલોની અંદર પણ રહીને પૃથ્વીની રક્ષા અને પાલન કરતા હોય છે, એટલે કે પૃથ્વીનું ધ્યાન રક્ષણ કરતા હોય છે। ઓર વૃદ્ધ અવસ્થા અને વૃદ્ધ અવસ્થા આવે છે ત્યારે वन में जितेंद्रिय तपस्विनियों के आश्रम में वृक्षों के नीचे गुटी बनाकर रहते हैं। एम के पुरुवंशीओनी अंदर एक एवो नियम छे, एक एवी રીત રિવાજ છે કે ઈ લોકો છે યુવા અવસ્થાની અંદર મહેલોની અંદર રહે છે અને પૃથ્વીની રક્ષા અને પાલન કરે છે, પરંતુ જ્યારે ઈ લોકોને વૃદ્ધ અવસ્થા આવે છે તો ઈ સમયે વનની અંદર રહીને, એમ કે તપસ્વીઓની સાથે આશ્રમમાં રહીને વૃક્ષોની નીચે એટલે કે વૃક્ષોની નીચે ઝૂંપડી બનાવીને રહે છે। देवता जैसी शक्ति वाला यह निडर असाधारण बालक मनुष्य का पुत्र भला किस प्रकार का होगा? અને કે આ બાળક છે એ નિડર અને અસાધારણ અને શક્તિશાળી, એ મનુષ્યનો તો હોય જ નહીં। दूसरी तपस्विनी, हे परदेसी, तेरा यह संदेह तब मिट जाएगा, एम के तारी आ शंका છે એ ત્યારે એનો અંત આવશે, जब तू जान लेगा कि इस बालक की माँ मेनका नामक एक अप्सरा की बेटी है। एम के तारी आ शंका છે એનું સમાધાન ત્યારે થશે કે આ બાળકની જે માતા છે ને એ કોની પુત્રી હતી, તો કે મેનકા નામની અપ્સરા હતી, એ અપ્સરાની बेटी आ बाळकनी माँ से। उसी के प्रताप से इसका जन्म देव पितर के इस तपोवन में हुआ है।
दुष्यंत, मन में यह तो बड़े आनंद की बात सुनाई। ઈચ્છે કુછ ઓર આશા બઢી, અને આટલી વાત જાણી દુષ્યંતે તો એની કરતાં પણ એને આગળની વાત જાણવાની ઈચ્છા થઈ. इसकी माता किस राजर्षि की पत्नी है? એમ કે આ બાળકની માતા સર્વદમનની માતા છે, કયા રાજાની પત્ની છે? दूसरी तपस्विनी, जिस राजा ने अपनी विवाहित स्त्री को बिना अपराध छोड़ दिया है उसका नाम मैं न लूंगी. એમ કે આ રાજા, એમ કે જીસ રાજા એટલે કે જે રાજાએ આ જે શંકુતલા છે એ વિવાહિત સ્ત્રી છે અને એને કોઈ અપરાધ નથી કર્યો, છતાં પણ એ રાજાએ આ શંકુતલાને છોડી દીધી છે તો એ રાજાનું નામ હું લઈશ નહીં. દુષ્યંત સ્વયં છે એ પોતાની જાત સાથે વાત કરે છે. યહ કથા તો મુझ પર લગતી હૈ, આ કથા છે એ તો મારી જ પર લાગુ પડે છે, એમ કે મને જ લાગુ પડે છે. ભલા અબ ઇસ બાલક કી માં કા નામ પૂછું, અને પછી એને એવું થાય છે કે હું આ બાળકની માતાનું નામ પૂછું. પહેલી તપસ્વીની મિટ્ટી કા મોલ લેકર આઈ, અને પહેલી તપસ્વીની છે એ માટીનો ઘોડો લઈને આવે છે. અહીંયા જો દેવ પિત્તર, દેવ ઓર પૂર્વજ, અને વિવાહિતા એટલે કે શાદીશુદા, અને અહીંયા એક અપ્સરા એવો શબ્દ આવેલો હતો. અપ્સરા એટલે કે દેવલોક મેં રહેને વાલી સ્ત્રી. પહેલી તપસ્વીની, હે સર્વદમન, યહ શંકુત લાવણ્ય દેખ. લાવણ્ય એટલે કે સૌંદર્ય, શંકુત લાવણ્ય એટલે કે પક્ષી કા સૌંદર્ય, શંકુત એટલે કે પક્ષી, લાવણ્ય એટલે કે સૌંદર્ય, પક્ષી કા સૌંદર્ય. પહેલી તપસ્વીની મોરને લઈને આવે છે અને પછી કહે છે કે આ જે પક્ષીનું સૌંદર્ય છે એ જો. બાલક, બડે ચાવ સે દેખ કર. કહા હૈ શંકુતલા મેરી માતા, અને પછી બાળક અચંબામાં નવાઈ પામીને બોલે છે કે ક્યાં છે મારી માતા શંકુતલા? दूसरी तपस्विनी हंसती हुई, यहाँ तेरी माता नहीं है, तुम इस नाम से धोखा खा गए. सर्वदमन, मैंने तो कहा था कि मिट्टी के मोर को देख. दुष्यंत स्वयं છે, इसकी माँ मेरी ही प्यारी शंकुतला है. અને દુષ્યંતને ખબર પડે છે કે આ બાળકની માતા છે એ તો મેરી એટલે કે મારી જે પ્રિય હતી, મને જે પ્રિય હતી શંકુતલા એ, या इस नाम की कोई दूसरी स्त्री है, अथवा तो आ शंकुतला नामनी कोई बीजी स्त्री है. यह वृत्तांत मुझे ऐसे व्याकुल करता है जैसे मृग तृष्णा प्यासे हिरण को व्याकुल करती है. આ यह વૃત્તાંત એટલે કે આ કથા છે, આ વિચાર છે, આ ઘટના, આ પ્રસંગ મને એવી રીતે વ્યાકુળ, એવી રીતે ચિંતિત કરી રહ્યો છે કે જાણે મૃગ તૃષ્ણા એટલે કે અતિશય જે હરણ હોય અને એને અતિશય તરસ લાગી હોય અને ચારે બાજુ એ પાણી શોધતો હોય એવી રીતે. બાળક ખુશ હોકર, मुझे यह मोर बहुत अच्छा लगता है, खिलौना ले लेता है. पहली तपस्विनी दबरा कर, ओहो बालक की बाह से रक्षाबंधन कहाँ गया? ત્યારે પહેલી તપસ્વીનું ધ્યાન જાય છે અને ગભરાઈ જાય છે કે એના હાથની અંદર જે રક્ષાબંધન બાંધેલું હતું, જે રક્ષા કવચ, એ નથી. दुष्यंत, घबराओ मत, जब यह नहार से खेल रहा था. नहाર એટલે કે શેર, એટલે કે આ બાળક છે એ શેરના બચ્ચાની સાથે રમી રહ્યો હતો ત્યારે તબ इसके हाथ से गिर गया था. ત્યારે રક્ષા કવચ હતું એ છૂટી ગયું હતું, પડી ગયું હતું. સો વહ પડા હૈ, મેં ઉઠાકર તુમે દિયે દેતા હું, અને તે અહીંયા જ પડેલું છે અને એને ઉઠાવીને હું તમને આપું છું. ઉઠાને કે લીએ ઝુકતા હૈ. દુષ્યંત એને લેવા માટે નીચે નમે છે. પહેલી તપસ્વીની, અરે રે મત ઉઠાવો, એસે મત છુના. અને પહેલી તપસ્વીની કહે છે કે એને તમે લેશો નહીં, એને તમે અડશો નહીં. दूसरी तपस्विनी, ओह
इसने तो उठा ही लिया અને એને તો એમ કે આને તો ઉઠાવી પણ લીધું। दोनों एक दूसरे को आश्चर्य से देखती है। पहली तपस्विनी और दूसरी तपस्विनी બંને એકબીજાને નવાઈ પામીને જોઈ રહી છે। દૃશ્યમ यह लो, परंतु यह कहो कि तुमने मुझे इसको उठाने से रोका क्यों था। અને પછી દુષ્યંત રાજા છે આ રક્ષા કવચ આ રક્ષાબંધન છે એ તપસ્વીના હાથની અંદર આપે છે અને પછી કહે છે કે તમે મને આને ઉઠાવવા માટે શા માટે રોક્યો। दूसरी तपस्विनी इस रक्षाबंधन का नाम अपराजित थे। एम के आ रक्षाबंधन छे एनु नाम अपराजित थे। जिस समय इस बालक का नामकरण हुआ था, नामकरण एटले के बालक का नाम निश्चित करने की विधि, एम के जारे आ बाळकनुं नाम पाडवामां आवेलुं हतुं तब त्यारे महात्मा मीरीची के पुत्र कश्यप ने धागा दिया था। અને ત્યારે જે મહાત્મા મીરીચી છે અને તેમનો પુત્ર કશ્યપ એમણે આ ધાગો આપેલો હતો। ધાગો એટલે કે આ દોરો આપેલો હતો। ઈસકા ગુણ હે અને એની પાછળનું એવું રહસ્ય છે। ગુણ એટલે કે એવું રક્ષણ છે કે કભી યહ ધરતી પર ગીર પડે, જો આ રક્ષાબંધન છે એ ધરતીની ઉપર પડી જાય તો इस बालक के माता पिता को छोड़कर इसे कोई दूसरा न उठा सके। અને એમ કે જો ધરતીની ઉપર આ રક્ષાબંધન પડી જાય તો એના માતા પિતા જ આ રક્ષાબંધનને ઉઠાવી શકશે અને એની સિવાય બીજું કોઈ ઉઠાવી શકશે નહીં। દુષ્યંત और જો કોઈ ઉઠા લે તો ક્યાં હો। અને દુષ્યંત રાજા કહે છે કોઈ આ રક્ષાબંધનને ઉઠાવી લે તો શું થાય। पहली तपस्विनी तो यह तुरंत साप बनकर उसे डसता। અને બીજી કોઈ વ્યક્તિ આ રક્ષાબંધનને ઉઠાવી લે ધરતી ઉપરથી તો એ વ્યક્તિ સાપ બનીને તરત આ સર્વદમન છે એને ડસી લે, કરડી જાય। દૃશ્યંત तुमने कभी ऐसा होते देखा, એમ કે તમે આવું ક્યારેય બનતા જોયું છે। પહેલી તપસ્વિની અનેક બાર, કેટલી વાર। દૃષ્યંત प्रसन्न होकर અને દૃષ્યંત આનંદિત થઈ જાય છે। તો અબ મેરા મનોરથ પૂરા હુઆ અને હવે એના મનની અંદર જે અટપટા વિચારો હતા એટલે કે એના મનની અંદર જે અટી ગુટીવાળા વિચાર હતા એ પૂરા થાય છે, એની શંકાનું સમાધાન થાય છે। મેં ક્યો ના આનંદ મનાવું, હવે તો હું આનંદ મનાવીશ। બાળક કો ગોદ મેં લઈ લેતા હૈ અને બાળકને પોતાના ગોદની અંદર લઈ લે છે અને પડદા ગીરતા હૈ અને પડદો છે એ નીચે પડે છે। અહીંયા એકાંકી પૂરી થાય છે। અહીંયા જો શબ્દાર્થ આપેલા કે તપસ્વીની તો તપ કરને વાલી સ્ત્રી, અચંબા એટલે કે હેરાણી, હઠીલા એટલે કે જિદ્દી, सर्वदमन એટલે કે सबका दमन करने वाला राजा दुष्यंत का पुत्र भरत, उज्जवल चमरका हुआ, स्वच्छ चक्रवर्ती सम्राट, समुद्र तट पृथ्वी को जीतने वाला, तुतले वचन એટલે કે અટપટે શબ્દ, ઠીઠ એટલે કે જિદ્દી, આચરણ એટલે કે વ્યવહાર, બડભાગી એટલે કે બડે ભાગ્યવાલા, કુલ એટલે કે વંશ, वृद्ध अवस्था એટલે કે બુઢાપા, जितेंद्रिय એટલે કે जिसने अपनी इंद्रियों को जीत लिया हो, नाहर शेर सिंह, देव पितर એટલે કે देव और पूर्वज, विवाहिता એટલે કે शादीशुदा स्त्री, परदेशी એટલે दूसरे देश का, शंकुत એટલે કે लावण्य मिट्टी का सौंदर्य, वृतांत वर्णन के हाल, मनोरथ तो के मन की कामना ઈચ્છા, ઓટ એટલે કે આડ અને અવરોધ। અને અહીંયા મુહાવરે આપેલા છે જે તમારે પાકા કરી લેવાના છે। એ જ પરીક્ષા પાઠ્યપુસ્તકની અંદર જેટલા મુહાવરા છે એ તમારે પાકા કરી લેવાના, એમાંથી જ પરીક્ષાની અંદર આવતા હોય છે। बात पर कान नहीं धरना, अनसुना करना, धोखा खा जाना, सच्ची बात को न समझ पाना, मूर्ख बनना।
અહીંયા જો चित्रों का अवलोकन करके अपने शब्दों में कहानी लिखिए। હવે જો તમારે જે આ પાઠ્યપુસ્તકની અંદર સ્વાધ્યાય કે અભ્યાસની અંદર જે કહાની યાની કે વાર્તા આવતી હોય છે એ પણ તમારે પાકી કરી લેવાની, કેમ કે એમાંથી જ ઘણીવાર પરીક્ષામાં પૂછાતી હોય છે। અહીંયા જો ભાષા સહજતા એટલે કે તમારે વ્યાકરણનો ટોપિક આપેલો છે, એમાં વિશેષણ એવો ટોપિક, વ્યાકરણના ટોપિકનું નામ એવું છે કે વિશેષણ। जो शब्द संज्ञा या सर्वनाम की विशेषता, गुण, संख्या, मात्रा, परिमाण बताते हैं वे विशेषण कहलाते हैं। जो विशेषण कोने कही शकाय કે કોઈ પણ સંજ્ઞા હોય એટલે કે આપણે સંજ્ઞાના પ્રકારો તમે આગળ ભણી ગયા હશો 7મા ધોરણની અંદર કે વ્યક્તિવાચક સંજ્ઞા, જાતિવાચક સંજ્ઞા, ભાવવાચક સંજ્ઞા કે સંખ્યાવાચક સંજ્ઞા અથવા તો સર્વનામ કે સંજ્ઞા હોય કે સર્વનામ હોય એની જે વિશેષતા બતાવતો હોય જે શબ્દ એને વિશેષણ કહેવાય છે। કા ગુણ બતાવશે, ક્યાં સંખ્યા બતાવશે અથવા તો માત્રા અથવા તો પરિણામ નો નિર્દેશ કરશે। અહીંયા જો ઉદાહરણ આપેલા કે સુરત ઐતિહાસિક નગર હે। સુરત એટલે કે એ શહેરનું નામ છે। સુરત છે એ વ્યક્તિવાચક સંજ્ઞા છે અને નગર શબ્દ છે એ જાતિવાચક સંજ્ઞા છે, કારણ કે જેટલા શહેરો આવેલા હોય એને હિન્દીમાં નગર કહેવાય અને સુરત એક ચોક્કસ શહેરનું નામ છે। એટલે સુરત છે એ વ્યક્તિવાચક સંજ્ઞા છે અને નગર છે એ જાતિવાચક સંજ્ઞા છે। અને અહીંયા સુરત શહેર છે એટલે કે નગર છે એનો એક ગુણ બતાવેલો છે ઐતિહાસિક। તો એ ઐતિહાસિક શબ્દ છે એ શું બતાવે છે તો કે વિશેષણ। પરિશ્રમી છાત્ર કભી અસફળ નહીં રહેતા એટલે કે છાત્ર એ પણ એક જાતિવાચક સંજ્ઞા છે અને અહીંયા છાત્રનું એક ગુણ બતાવેલો છે પરિશ્રમી, એ વિશેષણ શબ્દ છે। हमने बाजार से 2 लीटर दूध लिया। दूध અહીંયા જો દૂધ શબ્દ આપેલો છે એ દ્રવ્યવાચક સંજ્ઞા છે અને એનો અહીંયા ગુણ બતાવેલો છે એટલે કે અહીંયા એની માત્રા બતાવેલી છે કે 2 લીટર। તો 2 લીટર એ વિશેષણ શબ્દ છે। छात्रालय में 20 छात्र है એટલે કે છાત્ર શબ્દ છે એ જાતિવાચક શબ્દ છે અને અહીંયા સંખ્યા બતાવેલી છે કે 20 એટલે કે 20, તો એ વિશેષણનો શબ્દ છે। वे लड़के खेल रहे हैं, वे શબ્દ છે એ ક્યાં હે તો કે સર્વનામ હે, કારણ કે જે શબ્દ નામની જગ્યાએ વપરાય તે શબ્દને શું કહેવાય તો કે સર્વનામ કહેવાય। વે શબ્દ છે એ સર્વનામ છે અને અહીંયા જો વિશેષણ તરીકે એ શબ્દનો ઉપયોગ થયો है। उपरयुक्त वाक्यों में ऐतिहासिक, परिश्रमी, 2 लीटर, बीज यादि शब्द गुण, संख्या, मात्रा, परिणाम बताते हैं। ये सभी गाढ़े शब्द किसी न किसी रूप में वाक्य में प्रयोग संज्ञा या सर्वनाम शब्दों की विशेषता का बोध कराता है, करा रहे हैं। અહીંયા જો ઉદાહરણ આપેલા કે ઓમ ચતુર લડકા હે। તો ચતુર એ સંજ્ઞાનો પ્રકાર છે પણ ગુણ વિશેષણ। बीज किलो, शाम 20 किलो आटा लाया। 20 किलो એટલે કે સંખ્યાવાચક વિશેષણ। सानिया बाजार से थोड़ी चीनी लाई એટલે કે થોડી ચીની એટલે કે પરિમાણ। थोड़ी शब्द से परिमाण विशेषण हमें पहचान कराती है। साहिल के पास 10 रुपये है। અહીંયા જો 10 એટલે કે સંખ્યા વિશેષણ નો બોધ કરાવે છે। कुछ लड़के उद्यान में खेल रहे हैं। कुछ એટલે કે થોડાક, જે માત્રાનો નિર્દેશ આપણને કરાવે છે।
निम्नलिखित वाक्यों को पढ़िए और रेखांकित शब्दों पर ध्यान दीजिए। सानिया अच्छी लड़की है। अच्छी से ई विशेषणનો શબ્દ છે। સાનિયા કોમલ से अच्छी लड़की है। અહીંયા જો કોમલ છે अच्छी लड़की, अच्छी એક સામાન્ય શબ્દ થયો અને એની આગળ કોમલ શબ્દ એ વિશેષણનો શબ્દ છે। સાનિયા કક્ષા में सबसे अच्छी लड़की है। तो અહીંયા જો अच्छी सबसे अच्छी ई પણ विशेषणનો शब्द से। उपरयुक्त वाक्यों में अच्छा विशेषण का प्रयोग 3 प्रकार से किया गया है। અને અહીંયા તમને શબ્દો આપેલા છે કે निम्नलिखित विशेषणों का 3 प्रकार से वाक्य में प्रयोग कीजिए। અહીંયા છે સુંદર 2, बड़ा, मेहनती 3 અને ચાલાક એ તમારે વાક્યની અંદર આ શબ્દનો વાક્યની અંદર પ્રયોગ કરીને તમારે વાક્ય બનાવવાના છે। અને આપણે અહીંયા પાઠ નંબર